જે મા બાપને કોઈ કોલેજ વાળા કોલ કરે ને, અમારી કોલેજમાં આવો, એડમિશન ચાલુ થઈ ગયા છે, ફોર્મ ભરો, 100 રૂપિયા ભરીને એડમિશન લઈ લો, ભૂલથી પણ નહીં જતા. કારણ કે જે કોલેજ ઓફિશિયલ છે ને એ લોકો ઓનલાઈન એડમિશન જ ચલાવે છે, અને જે કોલેજો છે ધક્કા મારવાવાળી કોલેજ, એની વેલ્યુ કંઈ નથી. એ લોકો તમને એડવાન્સમાં બોલાવશે. એટલે કોઈ પણ કોલેજમાં એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય કે પેરામેડિકલ હોય, કોઈ પણ કોર્સમાં ઉતાવળ કરીને એડમિશન લેશો તો તમે પશ્ચાત ફેંકી દેશો. હું ટ્રેનમાં બેસેલો હતો, મારી નીચે એક ફેમિલી, એક ટીચર હતા, શિક્ષક. એ કહે મારા દીકરાનું મેં એડમિશન તો આ એક્સ કોલેજમાં કરાવી દઉં, 3 લાખ રૂપિયા ડોનેશન ભરી દઉં, આપણે શાંતિ. હવે મને અંદરથી આમ જીવ બળી ગયો કે આ 3 લાખ રૂપિયા બેન નાખ્યા આવ્યા, એકવાર તો ચેક કરો, ગયા વર્ષે એની 25 સીટો ખાલી રહી છે. અરે ના ના દીપેશભાઈ, તમને ખબર નહીં, અમે જી આવ્યા ને, અમને કીધું ને, બધું ફૂલ છે. મેં તું કોલેજમાં કેટલા છોકરા હતા? ના ના, એ તો રજા હતી એટલે કોઈ દેખાણું નહીં. મેં તો રજા હતી નહીં, એ લોકો તમારા જેવા મા બાપ આવવાના હતા ને એટલે રજા આપી દીધી. કેમ કે જો 2 છોકરા મળી જાય ને તો તમે એડમિશન નહીં લો. ઘણી કોલેજોની આ હાલત છે. મહેરબાની કરીને કોઈ એજન્ટના ભરોસે નહીં બેસતા, કોઈ વ્યક્તિના ભરોસે નહીં બેસતા. હું 2 એક્ઝામ્પલ રિયલી શેર કરું છું, લાઈવ એક્ઝામ્પલ. આવા સેમિનાર પછી એક મા બાપ આવ્યા, એડમિશન ચાલુ થઈ ગયું હતું, એટલે કે દીપેશભાઈ અમે એક કોલેજમાં પૈસા ભરી દીધા છે, એ કોલેજ સારી કે ખરાબ? હવે મેં કીધું મારે તમને કહેવું નથી, કારણ કે તમે ભરી દીધા છે, હું શું કરું? ના પણ હવે ચેક કરી આપો. એણે મને નામ આપ્યું એટલે મેં કીધું આમાં કાં ભેરવાયા તમે? હવે તમે વિશ્વાસ મૂકીને આવ્યા છો તો મારી ફરજ બને કે મારે તમને સાચી વાત કહેવાની. મેં એમની સામે એ કોલેજમાં નંબર પર ફોન કર્યો. એ કે તમને કેવી રીતે ખબર આ કોલેજ? મેં કીધું ગુજરાતની, તમે ભારતની કોઈ બી કોલેજ કોને, એની પાસે મારો નંબર છે. આ મને 15 વર્ષ થયા કરિયર ગાઈડન્સ કરતા કરતા. મેં ફોન કર્યો, સ્પીકર પર ઓન કર્યો, ખાલી આટલી વાત સાંભળજો. એમનો તરત આવ્યો, યસ યસ સર, બોલો બોલો, શું હેલ્પ કરીએ? મેં કીધું શું કે એડમિશન ઓલ કેવું ચાલે છે? સર તમારા બધાની મહેરબાનીથી ચાલે છે. મેં કીધું કેટલા થયા? એ મા બાપે મને એવું કીધેલું કે બધું ફૂલ થઈ ગયું છે, 2 જ સીટ ખાલી છે, 50,000 રૂપિયા હમણાં ભરો તો જ એડમિશન મળશે. અને એ બી તમારા સરે અમને કીધું છે. એટલે કોલેજના સરનું રેફરન્સ લઈ ગયા. સરે કીધું છે, સ્કૂલના સરને કીધું છે, એટલે તમને એડમિશન આપે, બાકી અમે એડમિશન આપતા નથી. આવું સાંભળીને મા બાપ બિચારા ડઘાઈ ગયા. 50,000 નહોતા લાવ્યા તો ગમે ત્યાંથી બેંકમાંથી ઊંચકીને 50,000 ભરી દીધા. અને મારી સામે ફોન પર પેલો કહે છે 18 કન્ફર્મ થઈ છે, 2-3 પાઇપલાઇનમાં છે. મેં કીધું મારું કમિશન કેટલું? એક મોકલાવું છું સ્ટુડન્ટ. સાહેબ 50,000 રૂપિયા છે, તમને મળી જશે. મેં કીધું મને નથી જોઈતા, ફીમાં બાદ કરી આપવાના. હા એ મને ખબર છે, તમે દેતા નથી, તમે જે છોકરાને મોકલાવે એને કહેજો નામ તમારું લખાવે, બાદ કરી આપીશ. હવે એના મા બાપ મારી સામે બેઠા હતા. એ કે સાહેબ અમને તો એવું કીધું બધું ફૂલ છે, 2 જ સીટ ખાલી છે. આ રિયાલિટી છે. આ ફિલ્ડ, અમારું ફિલ્ડ એજ્યુકેશનનું પવિત્ર હતું. શિક્ષકોને ભગવાનની જેવો માનવામાં આવતા હતા, પણ અમુક કોલેજોએ, અમુક ધંધાદારીઓએ આને બગાડી કાઢ્યું છે. અને એ પછી એટલો સડો ચાલ્યો કે બધી જ કોલેજો એ લાઈનમાં આવી ગઈ છે. એટલે હું એવું નથી કહેતો બધી ખરાબ છે. મારો બહુ સિમ્પલ પોઈન્ટ છે, કોલેજમાં ભણતા વિદ્યાર્થીને જઈને પૂછજો, એ તમને એમ કહે કે આ કોલેજ બેસ્ટ. ભણતો વિદ્યાર્થી બોલવો જોઈએ, બહારનો નહીં. તો તમારે જવાનું. આખી ઓનલાઈન પ્રોસેસ છે, બધી જ કોલેજ તમને મેસેજ મોકલશે. આખી પ્રોસેસ બહુ ઇઝી ને કમ્ફર્ટેબલ છે. પણ ખબર નહીં આપણા છોકરાઓ અટવાય છે, બીકોમ ને બીએસસી વાળા. કોઈ પણ કોર્સમાં એડમિશન લેવા માટે તમને 3 ચાન્સ ગવર્મેન્ટ આપે છે. ઓનલાઈન એન્જિનિયરિંગમાં મા બાપ ભૂલ શું કરે ખબર? એડમિશન મળ્યું આ એક્સ કોલેજમાં, એટલે મા બાપ તરત દોડતા પહોંચે, અમને તમારી કોલેજમાં એડમિશન મળ્યું. પેલા કોલેજ વાળા 50,000 રૂપિયા ભરો. નથી ભરવાના. ગવર્મેન્ટે ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ કોલેજમાં તમારે પૈસા ભરવાના નથી. ઓનલાઈન માત્ર બેંકમાં 20,000 રૂપિયા ટોકન મની ભરવાના છે, એ બી પાછા મળવા પાત્ર છે. પહેલો રાઉન્ડમાં તમને એક્સ કોલેજ મળી, તમે ત્યાં જઈને 50,000 ભરી આવ્યા. બીજા રાઉન્ડમાં તમને એના કરતા સારી કોલેજ મળી ગઈ, વાય કોલેજ, તો પેલી કોલેજ વાળા 50,000 પાછા નહીં આપે. કેમ? ગવર્મેન્ટે ચોખ્ખું કીધેલું પૈસા ભરવાના નથી. તમે શું કરવા ભર્યા? પણ સર અમે ગયા તો બધા ભરતા હતા એટલે ભરી દીધા. નથી ભરવાના. વાંચો તો ખરો, બુકલેટમાં ક્લિયર લખેલું છે. મારા વિદ્યાર્થીઓ અને મારા સેમિનારમાં જે બેસેલા પેરેન્ટ્સ હોય છે એ ચોખ્ખું જઈને કહેવાય છે ડિરેક્ટરને, સાહેબ અમે પૈસા હમણાં નહીં ભરીએ, અમારા બધા રાઉન્ડ પતી જવા દો, છેલ્લા રાઉન્ડમાં અમારા દીકરાને એડમિશન ક્યાંય નહીં મળે તો તમારે ત્યાં કન્ફર્મ કરી જશું, પૈસા આપશું. ડિરેક્ટર શું કહે ખબર? 3 દિવસમાં પૈસા ભરવા પડે, ત્યારે એડમિશન કેન્સલ. તો હું મા બાપને ચોખ્ખું કહું ને વિદ્યાર્થીઓ ખાસ, એમ સાહેબ કરી આપો ને, કરી આપો, કેન્સલ કરી આપો તો માનું. કોઈના બાપની તાકાતની વાળે તમારું એડમિશન કેન્સલ કરી શકે છે. કેમ? ઓનલાઈન પ્રોસેસ છે, બધું જ ગવર્મેન્ટના હાથમાં છે, બધું સિસ્ટમના હાથમાં છે. એકવાર એક બાળકનું ઓફિશિયલ એડમિશન તમે ઓનલાઈન કન્ફર્મ કર્યું, 12મા વાળા ખાસ, ત્યારબાદ કોઈ કોલેજનો ડિરેક્ટર, હું ટ્રસ્ટી કેમ નહીં બેસે?
એની કોઈ હેસિયત નથી કે એ કેન્સલ કરી શકે. અને જો કેન્સલ કરે તો તમારે માત્ર આરટીઆઈ કરવાની છે. મને આ એડમિશન મળ્યું, એ કોલેજનું એપ્લિકેશન કેન્સલ થઈ જશે. અમારે ત્યાં વાપીમાં એક કોલેજ આવું હિંમત કરવા ગઈ, એક છોકરાને બહુ હેરાન કર્યો. એ છોકરો મને મળવા આવ્યો, મેં કીધું આરટીઆઈ કરી દે, આપણે થઈ જશે, આપણે બતાવી દેવું છે કોલેજને. ખાલી આરટીઆઈ 15 રૂપિયાના એક સ્ટેમ્પ પેપર અમે કરી. બીજા વર્ષે એ કોલેજમાં એક પણ એડમિશન નહીં થવા દીધા. ગવર્મેન્ટે એના પર બેન મુકાયો. 1 વર્ષ સુધી આખી કોલેજ ખાલી ગઈ અને જીજી કરતી થઈ ગઈ. સાહેબ હવે છોકરાઓને માને છે, હવે ચાલે છે સારી. મારો પોઈન્ટ એ છે ફ્રેન્ડ્સ, આપણે જાણતા નથી ને એટલે આપણા પૈસા બગડે છે. આપણી અજ્ઞાનતાનો લોકો ફાયદો ઉઠાવે છે. કોઈ પણ કોલેજમાં તમારે પૈસા ભરવાના નથી. એમાં ચોખ્ખો નિયમ લખેલો છે, એડમિશન પ્રોસેસ પૂરી થતા ઓગસ્ટ આવી જશે. તમે જુલાઈ એન્ડમાં ફાઇનલ રાઉન્ડ પતે જ્યારે ગવર્મેન્ટ એનાઉન્સ કરશે, જીઈસીપીસી માં આવશે નોટિસ કે હવે કોઈ એડમિશન રાઉન્ડ નથી, તમને જે કોલેજ મળી તમારી ફાઇનલ, હવે તમે કોલેજમાં જઈને પૈસા ભરો, ત્યારે તમારે પૈસા ભરવાના છે. ત્યાં સુધી તમારે પૈસા ભરવાના નથી. અને ભરો તો એ 50,000 લાખ રૂપિયા બ્લેકના કમાયેલા હોય અને ઉડાડવા હોય તો ઉડાડજો. બાકી ડરવાની જરૂર નથી. કોઈ એડમિશન કોઈ વિદ્યાર્થીના કેન્સલ થયા નથી. અમારા વિદ્યાર્થીઓ જ્યારે જઈને કહી ને, તમે જ્યારે કહેશો ને ત્યારે પેલો ડિરેક્ટર મને જ કોલ કરવાનો છે. કેમ કે આખા ગુજરાતમાં મારા સિવાય આવું ખુલ્લે આમ પબ્લિકલી કોઈ બોલતું નથી. કેમ કે બધા વેચાઈ જાય છે. બધા એમ કે સાહેબ પૈસા આપજો. અને હું ચોખ્ખો ચટ માણસ, મને ઘણી યુનિવર્સિટી કહી અમારો સેમિનાર કરો ને મેં કીધું કરીશ, પણ હું જે બોલવાનું તે ક્લિયર જ બોલીશ. એટલે જ હું ચાર્જ લઉં છું, હું મફત નથી આવતો. મારો પોઈન્ટ તમારા માટે છે, તમે આજે બેઠા છો રાતના 11 વાગે બી, તો આ વાતને લઈને જજો. 12માના કોઈ પણ કોર્સમાં એડમિશન લો, પૈસા ભરવાની ઉતાવળ કરતા નહીં અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાની ઉતાવળ કરતા નહીં. તમારું ડોક્યુમેન્ટ એ લોકો સાચવી દે, 12માની માર્કશીટ લઈ દે, પછી એ કાઢવામાં તમારી પાસે હેરાન કરશે. કોઈ કોલેજ હેરાન ના કરી શકે. જો તમારા ડોક્યુમેન્ટ કોઈ કોલેજ લઈ લે, માની લો ભૂલમાં અપાઈ જાય અને તમે પાછા માંગવા જાઓ અને ન આપે, તમારે ખાલી એક વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે. અને એ કેવી રીતે કરાય તમે તારક મહેતામાં જોયું જ છે. લાઈવ બી કરી શકાય. ડિરેક્ટર પાસે જાઓ ને એમ કહીને કે સાહેબ પૈસા ભરો. એક કોલેજમાં બનેલું, 4 વર્ષની ફી માંગી. એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, એ ભૂલ થઈ. 15 દિવસમાં એને જ્યાં જોઈતું ત્યાં મળી ગયું. એટલે એ કે સાહેબ મારા પૈસા પાછા આપો અને માર્કશીટ પાછી આપો. પેલા કે પૈસા તો મળે જ નહીં, માર્કશીટ બી નહીં મળે, કેમ કે 4 વર્ષના પૈસા ભરો તો મળે. 4 વર્ષની ફી 4 લાખ રૂપિયા કયો મા બાપ આપી શકે? મને કીધું, મેં કીધું કઈ નહીં, વિડીયો રેકોર્ડિંગ કરી આવો. ડિરેક્ટરની કેબિનમાં જ જવાનું સીધું. સાહેબને કહેવાનું આ મોબાઈલ ચાલુ છે. સાહેબ બોલો શું કરીએ હવે? ડોક્યુમેન્ટ ક્યારે પાછા આપો છો? પેલા ભાઈ નહીં બંધ કરો. નહીં બોલો ક્યારે પાછા આપો છો? અને આ વિડીયો હું સીધો અને સટ ગ્રાહક સુરક્ષામાં આપીશ. આરટીઆઈ કરવાની બી જરૂર નથી. સિમ્પલ ગ્રાહક સુરક્ષામાં તમારા હકમાં છે. તમારા ભરેલા પૈસા અને તમારા ડોક્યુમેન્ટ કોઈ કોલેજ દબાવી ના શકે. એ લોકો વધુ કેટલાક આપી શકે? 10%. પ્રોસેસિંગ ફી ના તમે 50,000 ભર્યા છે તો એના 10% 5,000 રૂપિયા કાપી દો. એ આપી દેવા પડે. તમે ભૂલ કરી એટલે 5,000 તો આપવા જ પડે. આ ધ્યાન રાખજો. આવતા 2 મહિનામાં મે અને જૂનમાં આના જબરજસ્ત ખેલ ચાલવાના છે. ઓનલાઈન પ્રોસેસ તમારા હિતમાં છે. જીટીયુ એના સેમિનાર કરે તો ખાલી જાય, બોલો ફ્રીમાં સેમિનાર કરે. જીટીયુની પેપરમાં એડ આવશે, જજો. એમાં બધી સ્કીમ આપી છે. અત્યારે ગવર્મેન્ટની સ્કીમ મુજબ જો છોકરી 80% ઉપર લાવી હોય તો એને 40,000 રૂપિયા સુધી કોલેજમાંથી બાદ મળશે. અલગ અલગ કોર્સીસમાં. મારી કોલેજમાં, હું જે કોલેજમાં ડિરેક્ટર છું, અમારા છોકરાઓની ફીસ 23,000 રૂપિયા બીએસસીની છે. મારા એ છોકરાના એકાઉન્ટમાં 32,000 રૂપિયા મેં જમા કરાવ્યા. 60 વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી. તમને પણ મળી શકે એમ છે. કોઈ પૈસા ભરવાની જરૂર નથી. સરકારની એટલી બધી સ્કીમ્સ છે, કોઈક ને કોઈક હેડમાં તમને ફાયદો મળશે. MYSY જે સામાન્ય પરિવારના છે એ લોકો MYSY પર લોગિન કરી દેજો. 12માનું રિઝલ્ટ આવે એટલે નાખી દેવાનું. CBSE હોય, ગુજરાત બોર્ડ હોય, કોઈ પણ. એટલે આ એક બહુ મોટો વિષય છે. આજે કદાચ એનો સમય નહીં રહ્યો, કારણ કે થોડુંક આપણે બી લેટ છીએ. પણ આવી વેબસાઇટ્સ, ગુજરાતની સ્કીમ, ગવર્મેન્ટની પોલિસીસ એટલી બધી ક્લિયર છે, વિદ્યાર્થીના હિતમાં પૂરેપૂરી છે. તમે હિંમત રાખજો બોલવામાં. નેક્સ્ટ પ્લીઝ. આ આખી ઓનલાઈન પ્રોસેસ છે. નેક્સ્ટ ફોર્મ ભરવાનું. ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું. પહેલી કોલેજ મૂકશો એ પહેલી આવશે, બીજી એ બીજી, ત્રીજી એ ત્રીજી. આવું એન્જિનિયરિંગ ને મેડિકલમાં છે. સાયન્સમાં એવું નથી. સાયન્સમાં જેટલી કોલેજ ટીક કરશો એ બધી આલ્ફાબેટિક ઓર્ડરમાં આવી જશે. એ બધી કોલેજ તમને મેસેજ મોકલશે, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. આજે કોઈ છોકરીએ ખુશ થવું હોય તો આ કોર્સ કરજો. આમ તમને 15 કોલેજ બોલાવતી હોય, હિંમત આવી જાય. આ આખી કન્ડિશન અમે બનાવેલી છે. ઓનલાઈન પ્રોસેસના બનાવવામાં અમે લોકો હતા ત્યારથી આ શ્રીમાં બધા છોકરાઓને રિસ્પેક્ટ મળી છે. પહેલા છોકરાઓ પરાણે બીજા સાહેબ મળશે કે હવે ઊંધું બધી કોલેજ બોલાવે છે. હવે તું નક્કી કર ક્યાં જવું છે બોલ.
આખી પ્રોસેસ બહુ મસ્ત છે, સમજો. નેક્સ્ટ આ ચોઈસ ભરાઈ ગઈ. આ લિસ્ટ તમે કોઈકને બતાવજો, અને કોઈને નહીં મને બતાવવા માંગતા હોય તો વોટ્સએપ કરજો, હું રિપ્લાયમાં તમને લખી આપીશ. કોઈ ભૂલ હશે, ઉપર નીચે કરવા જેવી હશે, સારી કોલેજીસ નહીં મૂકી હોય તો હું તમને હેલ્પ કરીશ. ધર્મેશ સરને મોકલજો, એ પણ કરી આપશે. ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટમાં આખું લિસ્ટ આપેલું જ છે, એ મુજબ ચોઈસ ફિલિંગ કરજો તો કોઈ તકલીફ નહીં પડે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ આ એક મા બાપનો ખાસ રોલ મારે સમજાવવો છે, જેટલા પેરેન્ટ્સ બેઠા છે એના માટે. પહેલું તો કોલેજ વિઝિટ કમ્પલસરી. કોઈના ભરોસે જો બેઠા ને તો ભેરવાઈ ગયા, સમજો. અરે અમારો તો સગા કાકાનો દીકરો, ભાઈ એ કહી તો ખોટું થોડું કહી, એને 25,000 રૂપિયા મળે એટલે કે બધી જ જગ્યાએ નિયમ છે. તમને સ્ટુડન્ટ લાવી આપો, અત્યારે એન્જિનિયરિંગમાં ને મેડિકલમાં એવો નિયમ છે, સ્ટુડન્ટ લાવે એને પૈસા મળે. હું હમણાં એમ કહું ને કે આટલા છોકરાઓ આવે છે સાહેબ, તરત પૈસા મને મળી જાય. એટલે મહેરબાની કરીને કોલેજ જોયા વગર હું એવું કહું કે 25,000 રૂપિયા ડોનેશન આપો ને એના કરતાં ટ્રાવેલિંગનો ખર્ચો કરો. ગાડી લઈને જાઓ, દીકરાને 5 કોલેજ બતાવો. દીકરો દીકરી કોલેજ કેમ્પસમાં જાય, મમ્મીએ બી જવાનું ને પપ્પાએ બી જવાનું. મમ્મીએ ત્યાં કેન્ટીન જોવાની, હોસ્ટેલ જોવાની, રહેવાની વ્યવસ્થા જોવાની, આજુબાજુનું કલ્ચર જોવાનું. પપ્પાએ ત્યાં કોલેજમાં મળવાનું, ડિરેક્ટરને મળવાનું, પ્રિન્સિપલને મળવાનું, પ્રોફેસરને મળવાનું. અને બધા રાહ જુએ છે, પીઆરઓ છે ત્યાં આગળ. બધી કોલેજમાં આવતા મહિને જે રિઝલ્ટ આવશે 12મી મેએ 15મી મેએ તરત બધી જ કોલેજમાં આખી સિસ્ટમ બની જશે. તમારા વેલકમ, ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા બી હશે. આટલું સિસ્ટમેટિક તમારી ડિમાન્ડ છે. ગો એન્ડ વિઝિટ, પર્સનલ વિઝિટ વગર કોઈ. એટલે હું એમ કહું ને, દીપેશ સર બી એમ કહે ને કે આ કોલેજમાં જાઓ તો ચોક્કસપણે વિશ્વાસ મૂકજો કે દીપેશ સરને આમાં ફાયદો થયો. કોઈ બી એમ કહે કે આ કોલેજમાં જાઓ, નહીં, તમારે જાતે નક્કી કરવાનું. નેક્સ્ટ પ્લીઝ. પીઆરઓ ને મળો, ડિરેક્ટરની સાથે વાત કરો, આ કામ તમારું છે. નેક્સ્ટ પ્લીઝ. બ્રોશર, ડેટા બધું લઈ આવો ત્યાંથી. એ લોકોની ફેકલ્ટી કઈ કઈ છે, કેટલા વર્ષ જૂની છે, જાણી લો. નેક્સ્ટ પ્લીઝ. સ્ટુડન્ટ જે ભણતા હોય એને મળો, એ તમને સાચી માહિતી આપશે. નેક્સ્ટ પ્લીઝ. પર્સનલ વિઝિટ ઇઝ કમ્પલસરી. નેક્સ્ટ. પ્લેસમેન્ટ ડેટા, કઈ કોલેજમાંથી કેટલું પ્લેસમેન્ટ થયું એના ડેટા માંગવાના, અને એમાં કોન્ટેક્ટ નંબર ખાસ માંગવાનો. હમણાં એક કોલેજમાં મા બાપ ગયા ને, પેરેન્ટ્સ, એને કીધું કે સાહેબ આ લિસ્ટ તો તમારું બહુ મસ્ત છે, આટલી કંપનીઓમાં જોબ મળી ગઈ, બહુ સારું કહેવાય, આ છોકરાઓના કોન્ટેક્ટ નંબર આપો ને. એ તો નથી. હવે એવી કઈ કોલેજ હોય કે જેમાં સ્ટુડન્ટના કોન્ટેક્ટ નંબર ના હોય? ધર્મેશ સર પાસે આ બધા સ્ટુડન્ટના કોન્ટેક્ટ નંબર હોય કે ના હોય? બધા પાસે હોય. કેમ નહીં આવે? ખોટા ડેટા છે. મેં સિમ્પલ કીધેલું, કોઈ બી પ્લેસમેન્ટ ડેટા આપે એના કોન્ટેક્ટ નંબર માંગવાના, 2-4 રેન્ડમ કોલ કરવાનો કે આદિત્ય તું આ કોલેજમાં ભણેલો, તું અત્યારે આ કંપનીમાં કામ કરે છે, તને કોલેજ એજ્યુકેશન કેવું, કેમ કે મારે એમાં ભણવું છે, પૂછો, બધા હેલ્પ કરશે. આપણો પ્રોબ્લેમ એ છે ને, આપણે પૂછતા જ નથી. નેક્સ્ટ પ્લીઝ. એટલે મા બાપની જવાબદારી મારી દ્રષ્ટિએ આ છે. તમે સિલેક્શન કર્યું, પછી કોલેજ ખરાબ લાગે બદલી કાઢો. તમારી પાસે 3 ચાન્સ હોય છે ચેન્જ કરવાના. પહેલું સિલેક્શન, બીજું સિલેક્શન અને ત્રીજું, પછી ફાઇનલ બંધ. ત્યાં સુધી તમે ચેન્જ કરી શકશો, કોલેજ બદલી શકાય છે. નેક્સ્ટ પ્લીઝ. ડોનેશન વાળી વાતમાં જે મા બાપ જાય છે એ પોતાના બાળકનું અપમાન કરે છે. હવે તો મને ઘણી દીકરીઓ બહુ ગમે છે, એ દીકરી જ જઈને કહી દે પપ્પાને, હું ડોનેશન વાળી સીટમાં જઈશ જ નહીં, મારા ટકા એવા છે, હું મારી રીતના જઈશ. અને અમે જોયું છે મોટી કોલેજમાં ડોનેશન ભરીને આવેલા વિદ્યાર્થીઓનું અપમાન થાય છે કે બધા 90% વાળા, અને આપણો છોકરો 50-55 ડોનેશન વાળી ગયો હોય, બિચારો મરી મરીને 4 વર્ષ જીવે. એના કરતા એને એના 55 વાળાને હાથે બેહાડો તો એ 70 પહોંચી જશે. ઓલવેઝ રિમેમ્બર, ડોનેશન વાળા કોઈ પણ કોલેજ કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ કોર્સમાં મહેરબાની કરીને રસ નહીં દેખાવતા. આપણે ત્યાં સુરતમાં તમે જોયું છે કે મારે ત્યાં જેટલા કાઉન્સેલિંગમાં આવ્યા ને સુરતથી, એ બધા એક જ સપનું લઈને આવ્યા, દીપેશભાઈ MBBS રશિયા કરાવે કે ફિલિપિન્સ? અને હું કહું ક્યાંય નહીં કરાવો, અહીંયા મેરિટમાં મળે તો કરાવવાનું, બાકી નહીં. પછી કે સાહેબ આ એક એજન્ટ મળેલો મેંગ્લોરમાં ડાયરેક્ટ એડમિશન આપે છે, 5 લાખ રૂપિયા દર વર્ષે ડોનેશન છે. એટલે 5 લાખ રૂપિયા 5 વર્ષમાં 25 લાખ રૂપિયા ડોનેશન થયું. અને સાચી વાત કહું છું, કોઈ કોલેજ તરીકે નહીં, એ છોકરીની શું હાલત કરે છે જોજો. એ છોકરી એ કોલેજમાં ટોપ કરે છે, પણ તો બી દર વર્ષે ફેલ થાય છે. MBBS નું પહેલા વર્ષનું રિઝલ્ટ આવ્યું, બીજા બધા જે ડાયરેક્ટ આવેલા એ પાસ. આ દીકરી ડોનેશન આપીને આવેલી એટલે ફેલ. કેમ? મા બાપને કોલ આવ્યો, તમારી દીકરી 3માં ફેલ થઈ છે, આવીને 2 લાખ રૂપિયા ભરી જાવ તો પાસ થઈ જશે. દર વર્ષે 2 લાખ રૂપિયા ભરાવે મા બાપ પાસે. અને ચોથા વર્ષના અંતે દીકરી કંટાળી જાય, એ બિચારી વિચાર કરે કે હું આટલી મહેનત કરું છું, 90% મારા આવવા જોઈએ, અને આ લોકો ફેલ કેવી રીતે કરે છે? અને એક દિવસ કંટાળીને આત્મહત્યા કરી લે છે. અને RTI કરીને અમારા જેવાને ખબર પડે એટલે RTI કરીને ખલાવીએ, દર વર્ષે ટોપ કરતી હતી કોલેજમાં. પણ આને ખબર કે આ તો મા બાપ પૈસાદાર છે, આપવાના 2 લાખ રૂપિયા આવવાના જ છે, લઈ લો.
આ ધંધો એટલો ખતરનાક ચાલે છે, તમને કલ્પના નહીં પડશે. અમે તો રોજ આ કામ કરીએ. આ કેવું છે, પેલું ડોક્ટર જેવું છે. ડોક્ટર રોજ ચીરફાડ કરતો હોય ને એને ખબર હોય. મહેરબાની કરીને કોઈ પણ કોલેજ સારી છે એવું માનીને ડોનેશન ભરશો નહીં, ક્યાંય રૂપિયા નહીં બગાડજો. આજે જો તમે આ વાતને માની લેશો ને તો હું માનું છું ધર્મેશ સરે જે આ ખર્ચા કઈ પૈસો ખર્ચો છે ને એ લેખે રાખશે. ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. કારણ કે ડોનેશન વાળી કોઈ સીટ રહી જ નથી. સીટો એટલી બધી છે કે ડોનેશન જરૂર જ નથી. નેક્સ્ટ પ્લીઝ. સોશિયો ઇકોનોમિક, આ ખાસ મહત્વનો પોઈન્ટ પછી પૂરું કરીએ. નેક્સ્ટ. આ એક બહુ મોટો સવાલ છે કે 10મા ને 12માની ઉંમરે દીકરા દીકરીઓ બધા ઘરોમાં એક જ વાત કહી છે, સર ગમે તેમ કરો ઘરની બહાર કાઢો. આ ઘર છે ને જેલ જેવી લાગે. મને તો ફરવું છે, મને તો ઉડવું છે, મને તો ફરવું છે, પાર્ટી કરવી છે, પિકનિક કરવી છે. ઘરે હોવ તો દાદી મમ્મી પપ્પા રોજ સવાલ પૂછ્યા કરે. એટલે ઘણા બધા છોકરાઓ મારી પાસે એવા આવે, સર અમને બહાર ભણવા દો. અને હું બહુ ક્લિયર છું, સાયકોલોજીકલી વાંચું છું એટલા માટે કહું છું, 12માની ઉંમરે કોઈ પણ દીકરો કે દીકરી ઘરની બહાર જાય એ પાછા ઘરમાં આવતા નથી. એમના માટે ચાન્સીસ રહેતા જ નથી. એની આખું થિંકિંગ જ બદલાઈ જાય છે. એ પરિવાર ભાવના, એ આત્મીયતા, એ સંસ્કાર સિંચન જેની શરૂઆતમાં એમએલએ સાહેબે વાત કરી, આ બધું તૂટે છે. એટલે મને કોઈ પૂછે તો મારો બહુ સીધો જવાબ છે, ગ્રેજ્યુએશન સુધી બને ત્યાં સુધી ઘરની નજીક અથવા ઘરમાં જ એવો કોર્સ હોય કે જેનો કોલેજ જ ન હોય તો જે ગામમાં કોલેજ હોય ત્યાં આગળ નજીકના આપણા પરિવારના મેમ્બર સાથે રહી શકાય તો વેરી ગુડ. અને માસ્ટર ડિગ્રી કોઈ પણ હિસાબે ઘરે રહીને નહીં. માસ્ટર ડિગ્રીની કોલેજ ભલે સુરતમાં હોય, સારી કોલેજ હોય, તો બી હોસ્ટેલ રહેવાનું. આ વાતને સમજો. બેચલર ઘરે રહીને જ, કારણ કે ઘરમાં પરિવાર ભાવના સાથે ઘણી બધી કંટ્રોલમાં તમારી આ યુવાની બચી જશે, કેરેક્ટર પર દાગ નહીં લાગશે. અને માસ્ટર્સમાં ટેકનોલોજી ઇન્ટરનેશનલ જાઓ. હું એવું કહું કે બેચલરમાં પૈસા બચાવો અને માસ્ટર્સમાં ખર્ચો. માસ્ટરમાં દીકરી એમ કે અમેરિકા જવું છે, 50 લાખનો ખર્ચો છે, કરો. માસ્ટર્સ કરવા માટે જર્મની જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, કરો. બેચલરમાં નહીં ખર્ચી કાઢો. બેચલરમાં જરૂર નથી. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. પેઇંગ ગેસ્ટ ઓર પેરેન્ટ્સનો રોલ, કોલેજની વાત છે. નેક્સ્ટ. એટલે મારી આટલી વાતો કરિયર પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ડિટેલમાં હું નથી જઈ શકતો. એનું કારણ એક જ છે કે દરેક કરિયરમાં કોને કઈ જરૂરિયાત છે મને ખબર નથી. તમે સવાલો પૂછો અને એના હું જવાબ આપું તો કદાચ વધારે સારું હું તમને આપી શકીશ. આઈ વિશ કે આ છેલ્લા 1-1.5 કલાકમાં આટલી મોડી રાત્રે તમે લોકો મને સહન કરી શક્યા, કારણ કે 8 વાગ્યાના જગ્યા પર બેઠા છો. એકવાર તાળીઓથી પૂરું કરી. 1 2 3 4 પર 9 છે. એટલે હું એ જોતો હતો કે ઊંઘી નથી ગયા. 4 5 પર 5 તાળી છે પણ આવી રીતે નથી. 5 પર આપણે બહુ ક્લિયર વાત કરી, ભૂલી ગયા. દુનિયાનો એક નિયમ તોડવાની વાત કરી કે તમે એક હાથે તાળી વગાડી શકો કે નહીં વગાડી શકો. 5. હા, એટલે આપણે આટલું જલ્દી ભૂલી જઈએ છીએ. મારી વાતો અહીંયા જ છે નથી. ઇન્ટરનેટમાં ગૂગલમાં તમે કોઈ પણ વસ્તુ નાખશો મળશે. JACPCની વેબસાઇટ, ગુજ ACPCની વેબસાઇટ, આ રેગ્યુલર સ્ટડી કરજો, તમને ઘણા બધા સવાલના જવાબ મળશે. હું પણ હેલ્પ કરીશ. આઈ એમ ઓલવેઝ ધેર ટુ હેલ્પ ઓલ ઓફ યુ. સવાલો તૈયાર કરો. ધર્મેશ સર કંઈ લેવાનું હોય તો લઈ લો, અધરવાઇઝ તમે ડાયરેક્ટ સવાલો પૂછશો, હું જવાબ આપવા તૈયાર છું. માઇક, કોર્ડલેસ માઇક આપણે આપશું. અને કોઈના પેરેન્ટ્સના સવાલો હોય, મા બાપના, બાળકોના કોઈ પણ સવાલો તો લઈએ, અધરવાઇઝ ઓવર ટુ MOC. યુપીએસસી ગ્રેજ્યુએશન પછી આપવાની એક્ઝામ છે. આમ તો એના માટે એવું કહેવાય કે 10માંથી બાળકને જીકે, હિસ્ટ્રી અને જીકે પર ધ્યાન અપાવો. અત્યારે તમે વાંચન શરૂ કરો હિસ્ટ્રીનું, ગ્રેજ્યુએટ થાય એટલે તમારાથી યુપીએસસીની એક્ઝામ અપાય. પ્રિલિમ આપવાની હોય, મેઇન આપવાની હોય ને ઇન્ટરવ્યુ આપવાનું. 3 લેવલ છે. એક વર્ષમાં 3 લેવલ થઈ શકે. પ્રિલિમ અપાય, એના માટેનું બેસ્ટ સેન્ટર સ્પીપા અમદાવાદ. સુરતમાં પણ સારા સેન્ટર ચાલે જ છે. આમ કોચિંગ સેન્ટરનો ઉપયોગ ઓછો હોય છે.
અંદરનો વિલ પાવર જેટલો મહત્વનો. એટલે યુપીએસસી માટે બહુ સિમ્પલ નિયમ એક જ છે, બાળકની અંદરની ઈચ્છા હોવી જોઈએ કે મારે કલેક્ટર બનવું છે, અને એનો જગાડવાનો એક જ રસ્તો મેં તમને કીધો. તમને એવું લાગતું હોય કે બાળકને આ બતાવવું છે, કલેક્ટર ઓફિસમાં લઈ જાઓ. કલેક્ટર અથવા એડિશનલ કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર, આ બધા આઈએએસના ટ્રેની હોય અથવા આઈએએસ હોય, એને મુલાકાત કરાવો. ડીડીઓ સાહેબને મળવા એવું હોય તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને, આ તમને હેલ્પ કરે. એને એકવાર મળી આવે ને એની ઓફિસ જોઈ આવે, ચકાચોંધ જોવે બાળક, તો પછી એને અંદરથી જાગે. અને એકવાર અંદરથી જાગે, અમારે દેવાંગ મકવાણા સાહેબ આઈએએસ હતા, અત્યારે કદાચ સુરત છે કે ભરૂચ છે, એટલા મસ્ત માણસ છે. જો એ દેવાંગ મકવાણા કરીને અહીંયા જો આવે તો મળજો. થ્રુઆઉટ આઈએએસ બનેલા આપણા સૌરાષ્ટ્રના યુવાન અને પાવરફુલ વ્યક્તિ, એને મળે તો એ વિદ્યાર્થીનું સપનું બની જાય કે મારે આઈએએસ બનવું છે. બાકી પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યૂ, આ 3 પ્રોસેસ દરેક બાળકે કરવાની હોય છે. એના કોચિંગના ઘણા બધા સેન્ટર્સ છે, હિસ્ટ્રી છે, સબ્જેક્ટ્સ છે, બહુ ડિટેલમાં છે. એટલે ઇટ ઇઝ અ ગુડ ઓપ્શન, થિંક ઓન ધેટ. પણ ગ્રેજ્યુએશન પછી યસ એની અધર ફટાફટ તૈયાર રાખો. એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, લખીને આપેલો છે. આફ્ટર 12th કોમર્સ એથિકલ હેકિંગ કોર્સ કરાય, કોઈ પણ કરી શકે. એથિકલ હેકિંગમાં 12 ફેલ પણ જઈ શકે છે. અત્યારે એવું બન્યું છે કે 12 ફેલ ને 10મું ફેરવા અને પેલું ફિઝિક્સ કેમેસ્ટ્રી પલ્લે નહીં પડ્યું, પણ એથિકલ હેકિંગમાં તોડફોડમાં એ માસ્ટર હતો. એટલે એથિકલ હેકિંગના સાયબર સિક્યોરિટીના સેમિનાર થાય ગાંધીનગરમાં, એની સિક્યોરિટી સેલ આખો ઊભો છે. તમે ત્યાં જઈને કોર્સ કરો તો એની બેનિફિટ મળી શકે એમ છે. યસ સર. સર, લો બાબતમાં કઈ રીતે કેરિયર બનાવી શકાય? મેં જે કીધું એમ, એક તો પહેલું છે 12મા પછી કોમન લો એડમિશન ટેસ્ટ આપો, ક્લેટ. ક્લેટની એક્ઝામ આપી અને તમે એના બેઝ પર સીધા જીએનએલયુ ગાંધીનગરમાં એડમિશન લો તો 12મા પછી ડાયરેક્ટ તમારાથી કન્ટિન્યુઅસલી 4 વર્ષમાં થઈ જશે. ઘણા છોકરાઓને એવું હોય કે અત્યારથી બહુ ક્લિયર નથી, તો હું એવું કહું કે ભલે 1 વર્ષ વધારે લાગે, પણ અત્યારે ઇન્ટિગ્રેટેડ નહીં કરાવો એને. અત્યારે તમે બીકોમ કરાવો, બીએ કરાવો કે બીએસસી કરાવો, નોર્મલ ઘરની બાજુમાં કરાવો, અને પછી લોમાં ડાયરેક્ટ એડમિશન મળી જશે. ગાંધીનગર કરો તો બેસ્ટ. સુરતની લો કોલેજ બી સારી છે, બધે લો કોલેજ તો બધે જ અવેલેબલ છે, અને એમાં કોલેજનું ઇમ્પોર્ટન્સ બહુ ઓછું છે. તમે કયા લોયરના અંડરમાં ટ્રેનિંગ લો છો એ મહત્વનું છે. ટ્રેનિંગ ઇઝ અ મોર ઇમ્પોર્ટન્ટ ઇન લોયર ફિલ્ડ. એટલે એ તમે કરી શકો છો. 12મા પછી જવું હોય તો ડાયરેક્ટ જવાય, એમાં 1 વર્ષ બચે છે જીએનએલયુમાં. યસ, ક્વિક બે માઇક છે, ફટાફટ બીજા તૈયાર છે. કોઈ લખીને આપશે તો બી ચાલશે. હા બેટા, કારણ કે રાતના 11:30 બી આટલી મોટી સંખ્યામાં લોકો બેઠા છે, એ મારા માટે બહુ ખુશીની વાત છે કે તમે રિયલી કરિયર માટે જાગૃત પેરેન્ટ્સ છો અને વિદ્યાર્થીઓ છો. તો સવાલો આવવા જોઈતા હતા, મને તો એવું જ હતું. એટલું એડવાઇઝેબલ નહીં, એટલા માટે કે લો છે ને એ ટેકનિકલ ફિલ્ડ છે. તો જો તમારે કરવું હોય તો MBA કરતા CS કરવું જોઈએ, કંપની સેક્રેટરી. એ એટલા માટે કે લીગલના પેરેલલમાં તમે જશો ને, મેનેજમેન્ટમાં આવશો તો તમારું લો આખું ફેલ જશે. અને કાં તમે મેનેજમેન્ટ કરશો કાં તો લો કરશો. આ બંને અલગ અલગ ફિલ્ડ છે. લોની પેરેલલમાં જો આગળ જવું હોય તો CS કરવાનું. કંપની સેક્રેટરીમાં લો જ આવશે, પણ કોર્પોરેટ લો આવી જશે, તો એ તમને કંપનીના હાયર પોઝિશનમાં મૂકી આવશે. એટલે LLB અને MBA નું કોમ્બિનેશન મારી દ્રષ્ટિએ બહુ એડવાઇઝેબલ નહીં. વર્ષ બગડશે, પૈસા બી બગડશે. ઇટ્સ બેટર કે CS કંપની સેક્રેટરી કરી શકે. पेरेंट्स या प्लीज बोर्ड से है तो वो वहीं से काउंसलिंग करा सकता है या गुजरात से भी करा सकता है? उसमें 2 चीज़ है. डोमिसाइल सर्टिफिकेट का प्रॉब्लम लास्ट ईयर भी आया था. अगर राजस्थान बोर्ड से उसने पढ़ाई किया, लाइक कोटा में जो गए थे लास्ट ईयर भी बच्चे, उन सबको दिक्कत आई. 10वीं और 12वीं दोनों मांगते हैं क्या सर? हाँ जी, दोनों एक ही स्टेट से होने चाहिए? उसी स्टेट से होनी चाहिए जिस स्टेट में आपको एडमिशन लेना है. एडमिशन लेना है. थैंक यू सर. वही दिक्कत आ रही है इसमें. अपने उसमें क्या हुआ था कि यहाँ से सारे बच्चे चले गए कोटा, और 12वीं के बाद उसको आना है गुजरात में पढ़ने के लिए. तो ये सारा लीगल मैटर बना. और इसमें मैं एजुकेशन के पॉइंट ऑफ व्यू नहीं कह रहा हूँ, मैं तो ये मानता हूँ ओपन होना चाहिए, सबको सब जगह मिलना चाहिए. बट गवर्नमेंट का रूल ये कह रहा है डोमिसाइल सर्टिफिकेट इज अ मस्ट. मेरा ये मानना है कि CBSE बोर्ड में अगर आप पढ़ रहे हैं और आप अपने स्टेट में एडमिशन लेते हैं तो आपको कोई दिक्कत नहीं आएगी. पर अगर बच्चों को ऐसे घुमा के बाहर लेके गए और बाद में आने के बोले कि 10वीं यहाँ किया 12वीं वहाँ किया, तो उसको डोमिसाइल का बहुत प्रॉब्लम हुआ. नहीं, आप गुजरात स्टेट के बिलोंगिंग्स में अगर CBSE में भी पढ़ते हैं या गुजरात बोर्ड में है या NIOS में है, आपको कोई दिक्कत नहीं. यू आर एलिजिबल फॉर एडमिशन इन उत्तर प्रदेश स्टेट. 10वीं 12वीं आपने जहाँ की वहाँ आप एलिजिबल है. एक क्वेश्चन है सर, UPSC માટે મેઇન સબ્જેક્ટ સિલેક્ટ કરવા મેથ્સ પાવરફુલ હોય તો UPSC માં મેથ્સ મેઇન સબ્જેક્ટ તરીકે આવી શકે છે? નહીં, એટલે મેથ્સ ઇઝ નોટ અ બેઝિક સબ્જેક્ટ. એના જે સબ્જેક્ટ્સ છે એના એક પાર્ટમાં આવે.
મેઇન સબ્જેક્ટ્સમાં બધા અલગ અલગ છે. અને હું એવું માનું યુપીએસસી એકલા મેથ્સ પર કે એકલા એક સબ્જેક્ટ પર નહીં થાય. તમારી પાસે વેરાયટીઝ ઓફ નોલેજ જોઈશે. ટોટલ 34 પેપર્સ આખા તમારા યુપીએસસીના પૂરા થશે ત્યારે તમારું બધું કમ્પ્લીટ થશે. એટલે ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ વન સબ્જેક્ટ. એક મેઇન તરીકે નહીં પણ સબસિડરીમાં આવી શકશે. એન્ટ્રન્સમાં પહેલું પેપર જે આવે એ મેથ્સનું આવે છે. યુપીએસસીનું પહેલું પેપર જે છે ને એ મેથ્સનું છે. મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ત્યારબાદ તમારે રાઇટિંગ પછી તમારે થિયરી અને સબ્જેક્ટ. પણ એમાં બહુ વાંધો નહીં આવે. અત્યારે તમને ભલે લાગે નાના હોય ને જ્યારે ઘણીવાર એવું લાગતું હોય. એકવાર ઉપર જાઓ ને, અમારે મેં જે વાત કરી ડૉક્ટર વિક્રાંત પાંડેની, હી ઇઝ MBBS. એણે 12 સાયન્સ બાયોલોજી સાથે કર્યું, MBBS કર્યું ને પછી યુપીએસસી. હવે બધાએ કીધું કે યુપીએસસી બાયોલોજી લો, તો કે ના મને પોલિટિકલ સાયન્સ લેવું છે. એણે પોલિટિકલ સાયન્સ સાથે કલેક્ટરશીપ યુપીએસસી ક્લિયર કરી. એટલે ઇટ ઇઝ ઓલ ઓપન. સબ્જેક્ટ નોલેજ એવું છે ને કે તમે વાંચવાનું ચાલુ કરો પછી કોઈ લિમિટ નહીં રહી. યુ કેન ગો ઓન ધેટ વે. યસ સાહેબ, સૈનિક સ્કૂલ બાબતે એડમિશન અને કઈ રીતે પ્રોસેસ હોય? 8મા ધોરણમાં તમારે આમ તો જતા રહેવું પડે. સૈનિક સ્કૂલમાં 8, 9, 10, 11, 12 5 વર્ષ કન્ટિન્યુઅસલી ભણો તો બાળક આખું સિસ્ટમેટિક બની જાય. પણ હું બહુ એડવાઇસ નથી આપતો, કારણ કે કુમળા મન પર બહુ હાઈફાઈ સ્ટ્રિક્ટનેસ નાખી દે છે. ઇટ ઇઝ અ બેસ્ટ સ્કૂલ. ઇન્ડિયન સિસ્ટમની વન ઓફ ધ બેસ્ટ સ્કૂલિંગ સિસ્ટમ હોય તો સૈનિક સ્કૂલ છે. પણ ઇમોશનલ બાળકો એમાં બિચારા મશીનરી બની જાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકોને એ બહુ ગમે પણ છે. અમારી પાસે આવે છે ઘણા બધા કેસીસ. અમે કાઉન્સેલ કરીએ ત્યારે અમને એમ લાગે કે આ બાળકને બીજું કંઈ નહીં ચાલે, ત્યારે અમે એને સૈનિક સ્કૂલમાં મોકલીએ છીએ અને પછી એ શાઇન અપ થઈને આવે છે. હમણાં મારો એક સ્ટુડન્ટ મેજર અજીત સિંહ કાશ્મીરમાં બોર્ડર પર જ છે. મને બોલાવેલો છે અને ફોટા બી મોકલાવેલા. તો ધ પોઈન્ટ ઇઝ બધા માટે નથી. એટલે કોઈ મને એમ કહે કે અમારે જે ના એ પર્ટિક્યુલર કેટેગરીનો માઇન્ડસેટ હશે તો અમે એને ગાઈડ કરીએ છીએ, બાકી અમે ના પાડીએ છીએ. યસ. Is study abroad for MBBS good if not selected in India? નો. MCI ના મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા નિયમો મુજબ આ જે લોકો અત્યારે બહાર ગયા છે એ લોકોને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવાની પરમિશન મળશે કે કેમ, એના 17 જાતના પ્રોબ્લેમ્સ ઊભા થવાના છે. એટલે મારું બહુ ક્લિયર માનવું છે, MBBSમાં એડમિશન ન મળે તો ભગવાનને જઈને 100 રૂપિયા ચડાવી આવજો કે થેન્ક યુ ભગવાન, તે મને બચાવી દીધો. અને મેં કીધું એમ આયુર્વેદિકમાં એડમિશન લઈ લેજો, મળી જશે. આયુર્વેદિક ઇઝ વન ઓફ ધ બેસ્ટ લાઇન. 5 વર્ષ પછી જેટલા અત્યારે ગયા છે ને એ લોકો અત્યારે મને મળવા આવે છે. સાહેબ MBBS નોર્મલ કરતાં આયુર્વેદિકવાળો વધારે કમાય છે. ખાલી પંચકર્મની વિધિ અને ખાલી બેઝિક કાઉન્સેલિંગમાં આયુર્વેદિક ડૉક્ટરો ગવર્મેન્ટ જોબ પર ઘૂસી ગયા. તમારે ત્યાં બી સુરતમાં બી આયુર્વેદિક હોસ્પિટલ બની ગઈ હશે. આયુર્વેદિક હોસ્પિટલમાં અત્યારે માત્ર દરેક જિલ્લા વાઇઝ એક ડૉક્ટર મુકાયા છે. એક હોસ્પિટલમાં 12 ડૉક્ટર તો ગવર્મેન્ટના આવવાના છે. સિવિલમાં જેમ છે ને એવી રીતના 12 તો દરેક જિલ્લા વાઇઝ. એટલે ગુજરાતની જ વાત કરું છું તો ગુજરાતમાં જ 150 થી 200 ડૉક્ટરની જરૂર પડવાની છે. આખા ઇન્ડિયામાં તો 1500 ઉપરની છે. એટલે મહેરબાની કરીને આ એબ્રોડવાળો પ્લાન રિસ્ક લેવું હોય તો લેજો. એક પેરેન્ટ્સ આવેલા સુરતથી, રશિયામાં એડમિશન અપાવી દીધું સાહેબ. પેલા એજન્ટને આપી દીધા. મેં એમને કીધું મેં તમે આટલા રૂપિયા ખર્ચવાના, તો રશિયા જવા આવવાનો ખર્ચો 60,000 રૂપિયા છે. રહેવા જમવા ખાવાનો બધો ખર્ચો અઠવાડિયાનો મળે તો લાખ રૂપિયા થાય. ખર્ચી કાઢો પણ પર્સનલી કોલેજ વિઝિટ કરો. ઘણીવાર એવું બને કે અહીંયા બધું બતાવ્યું હોય ત્યાં એકચ્યુઅલમાં કંઈ હોય જ નહીં. મહેરબાની કરીને કોઈના ભરોસા પર બાળકના ભવિષ્યને નહીં મૂકતા. એવું લાગે કે જવું જ છે એબ્રોડ તો તમારે પર્સનલ વિઝા લઈને ટિકિટ લઈને કોઈ એજન્ટને મળ્યા વગર ડાયરેક્ટ જવાનું. ગૂગલ કરવાની, કોલેજ મળી જશે. વિઝિટ કરો, પૂછો, વાત કરો અને પછી મન બેસે તો તમારા બાળકનું ભવિષ્ય છે, રિસ્ક લઈ શકાય. બદલાશે, MCIના બી નિયમો બદલાશે પણ ચાન્સીસ ઓછા છે. યસ સર, અહીંયા એક ક્વેશ્ચન એવો છે કે એડમિશન પ્રોસેસમાં ગુજરાતમાં જો એડમિશન લેવું હોય તો GSCB ના સ્ટુડન્ટને પહેલો પ્રેફરન્સ આપવામાં આવે કે CBSE ને? હવે એવું નથી, જનરલાઇઝેશન છે. તમારા નોર્મલાઇઝ માર્ક થાય, રેન્ક મેરિટ પર છે ને તો એ જનરલાઇઝ થઈ જાય, બંનેને મળે છે. પહેલાં કેવું હતું કે CBSEના છોકરાઓ વધારે હતા એટલે કટ ઓફમાં થોડોક ફરક પડતો હતો. હજી બી MBBS પર્ટિક્યુલરની વાત કરો તો અમુક વાર એવું લાગે કે 1% કદાચ ફરક પડે, બાકી કંઈ ફરક પડતો નથી. તમે CBSEમાં, એટલે હું એવું કહું કે પહેલા ધોરણથી જે પેટર્નમાં બાળક ભણતો હોય ને એ જ પેટર્નમાં 12મું કરજો. ઘણીવાર એવું થાય છે કે 10મા પછી ચેન્જ કરવામાં બાળક જ અટવાઈ જાય છે. આપણું પ્રોબ્લેમ શું છે, આપણે એડમિશન પ્રોસેસને જોઈએ છે, સ્કૂલને જોઈએ છે, બહારનું જોઈએ છે, પણ અલ્ટિમેટલી બાળકની ચાઇલ્ડની મેન્ટાલિટી શું છે એ તો કોઈ જોતું જ નથી. એટલે મહેરબાની કરીને આવા ડિસિઝનમાં કોઈના ભરોસે નહીં ચાલતા. મારું એવું માનવું
1 to 12 જે બોર્ડમાં ભણતો હોય એ જ બોર્ડમાં રહેવાનું. ગુજરાત બોર્ડવાળાએ સીબીએસઈ નહીં કરવાનું, સીબીએસ વાળાએ ગુજરાત નહીં કરવાનું, આવું મારું માનવું છે. આઈ મે બી રોંગ. તમારું બાળક કદાચ સીબીએસઈમાં બરાબર પરફોર્મ નથી કરતું, તમે એને ગુજરાત બોર્ડમાં લાવો છો, એ સારું કરી બી જાય, પણ ઓપોઝિટ પણ રેશિયો આવી શકે છે. એટલે પ્રોબ્લેમ હવે તો એનસીઆરટીનો સિલેબસ છે, એટલે હવે ગુજરાત બોર્ડને સીબીએસઈનો બહુ મોટો ફરક રહ્યો જ નથી, એટલે બહુ ચિંતા કરવા જેવી નથી. મહેરબાની કરીને ટકાવારીના મુજબ એડમિશનમાં ફાયદો કે ગેરફાયદો હવે એવું રહ્યું જ નથી. ઓલ ઓવર ઇન્ડિયા ઇક્વલ. તમારા સ્ટેટનો બોર્ડ છે કે નેશનલ બોર્ડ છે, કોઈ ફરક નહીં પડશે. યસ, પેઇન્ટિંગ અને ડ્રોઈંગ માટે ગુજરાત કે ઇન્ડિયામાં કેવા સ્કોપ છે? જબરજસ્ત. ડ્રોઈંગ ફિલ્ડમાં મેં જે કીધું એમ ડિઝાઇનિંગમાં જઈ શકાય, પ્રોફેશનલ ડિઝાઇનિંગ, ઇવન ફાઇન આર્ટમાં જવાય. જો 12માના બેઝ પર છોકરો ફાઇન આર્ટમાં બેચલર કરવા જાય અને માસ્ટર્સ ઇન કોમર્શિયલ આર્ટ કરી આવે તો તમારા સુરતમાં જે બધી સાડીની ફેક્ટરીઓ છે ડિઝાઇનિંગ, એ ડાઇંગ મિલ્સમાં બધામાં ડિઝાઇનરની જરૂર પડે એવી ઇન્ટરનેશનલી ઢગલાબંધ કંપનીઓ છે. આ સંદીપ મહેશ્વરીનું નામ સાંભળેલું છે. હી ઇઝ અ ફોટોગ્રાફર, પણ ફોટોગ્રાફીમાંથી એને ડિઝાઇનિંગમાં એટલો બધો શોખ ચડ્યો કે એક ફોટાને આખો મોડિફાઈ કરીને બનાવીને વેચવા લાગ્યો. આજે એના ફોટા લાખો રૂપિયામાં વેચાય છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડિઝાઇનિંગ. એટલે ડિઝાઇનના કોઈ કોર્સથી બહુ ફરક નથી પડતો. કોઈ મને એમ કે કઈ કોલેજમાં કોર્સ કરું, હું એમ કહું કોઈ કોર્સ નહીં, તું જાતે ટ્રાય કર. ફોટા પાડ, અલગ અલગ સ્ટાઇલ બનાવ, નવી નવી ડિઝાઇન બનાવ, ક્રિએટ કર, પેઇન્ટિંગ કર, મગજને ખુલ્લું રાખ બસ. એ બાળકને હું એવું માનું કે પુસ્તકના બહારથી બહાર કાઢો તો એ ખુલી જશે. હમણાં અમે પ્રોગ્રામ કરવાના, એક છોકરીએ મને કીધું સર હું સ્કેચ બનાવી આપું. 15 મિનિટમાં એણે મારો સ્કેચ બનાવ્યો અને બહુ મસ્ત બનાવ્યો. મેં કીધું એક કામ કર, આ 15 સ્પીકર આવવાના છે, બધાના સ્કેચનો ઓર્ડર હું તને આપું છું, બોલ કેટલા રૂપિયા પર પર્સન લેશે? સર કંઈ નહીં જોઈએ, હું તો શીખું છું. ના, તું બેસ્ટ કરે છે, તારો ચાર્જ નક્કી કર. મેક યોર પ્રોફેશનલ. 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા માંગ તો તારી વેલ્યુ વધશે. મતલબ એ છે પેઇન્ટિંગ ફિલ્ડમાં, ડિઝાઇનિંગ ફિલ્ડમાં એટલા બધા સ્કોપ છે ને કે મહેરબાની કરીને જે બાળકો ક્રિએટિવ હોય ને એને આ મશીનવાળી સિસ્ટમમાં નાખશો નહીં. એને ક્રિએટિવ બનાવો, પ્રોફેશનલ બનાવજો. મફતિયા કામ કરેવાની. અમારા ફિલ્ડમાં કહે ને વક્તાઓ બહુ બધા, ધર્મેશભાઈ મને બોલાવો નહીં, મને બોલાવો ને, કોઈ સાંભળે નહીં. આજે તમે 11:30 વાગે બી આટલા બધા બેહેલા છે. ધીસ ઇઝ અ ડિફરન્સ ઇન ડિઝાઇનિંગ. કરી શકાય, બહુ ફાઇન કોર્સ છે. ફાઇન આર્ટ કરો અથવા આપણે ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID છે સુરતમાં, ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, એની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની 12મા પછી. 12મા પછી જ કરવાનો બેચલરનો કોર્સ, ડિગ્રી કોર્સ કરવાનો. યસ. On the basis of your current answer on MBBS abroad, what if we want to settle abroad by doing MBBS abroad? ધેન ગુડ. તમે જે કન્ટ્રીમાં કરો અને એ જ કન્ટ્રીમાં તમને MBBS ની જો પરમિશન મળતી હોય તો ઘણી કન્ટ્રીમાં એ નિયમ છે કે તમે MBBS ઇન્ડિયાથી જઈને કરો પણ તે કન્ટ્રીમાં તમને પ્રેક્ટિસ કરવા નહીં દેશે. યુ આર આઉટસાઇડર, તમને ખાલી સ્ટુડન્ટ વિઝા મળેલ છે, PR નથી મળતો, એ કેસમાં તમે ત્યાં પ્રેક્ટિસ નહીં કરી શકો. એટલે એ કઈ કન્ટ્રી છે અને એ કન્ટ્રીની પોલિસી શું છે એ ચેક કરીને ડિસિઝન લેજો. ઇટ્સ અ ગુડ વન. ત્યાં સેટલ થવામાં બહુ ફાયદો. લાઈક અમેરિકામાં જેટલા ડેન્ટિસ્ટ સેટલ થઈ ગયા આપણા, એના જેટલી ચાંદી તો કોઈને નથી. આપણે અહીંયાના ડેન્ટિસ્ટ આજથી 10 વર્ષ પહેલા અમેરિકા જઈને જેટલા સેટલ થઈ ગયા, હવે નથી થતા. નાવ ઇટ ઇઝ નોટ અલાઉડ. એટલે ઇટ ઇઝ અ બિગ 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 ડીલ. લંડનમાં જેટલા છોકરા ઘૂસી ગયા હતા, હવે અત્યારે જાય છે બધા પાછા આવે છે. હવે કોઈને PR મળતો જ નથી. આ છે ને ગવર્મેન્ટ પોલિસી સમજવી પડે તમારે. આજે એ ટાઈમ રહ્યો જ નહીં, આમ મને 2.5-3 કલાક જોઈએ તો હું તમને પોલિસીથી માંડીને બધું જ ડિટેલ કરીશ. ફરી પાછા ક્યારેક મળશું આપણે. વિલ પ્લાન આઉટ સમવેર. તમે ક્યાંક આવજો, હું અહીંયા આવવાનો હોય તો આવજો, પણ વિલ ડિસ્કસ ઇન ડિટેલ. પોલિસી સમજ્યા વગર આંધળું કરતા નહીં ને કોઈ એજન્ટની વાત પર ચાલતા નહીં. એજન્ટ તો એમ જ કહે કે હા હા મળી જ જાય, PR તો કન્ફર્મ હું જ કરાવી આપીશ. હા, 10 પછી આગળ ભણવું ન હોય તો કયો કોર્સ કરવો? એટલે ઇટ ઇઝ અ રાઈટ ક્વેશ્ચન ઓન અ રાઈટ ટાઈમ. મને એવી ઈચ્છા હતી કે કોઈક તો આવવું જોઈએ મારા જેવું. પહેલી વાત તો ભણવું તો પડે જ, પણ તમને પુસ્તક નથી ભણવું તો તમારે 2 ઓપ્શન છે. એક મેકેનિકલ વર્ક, એમાં ITI ના બધા જ કોર્સ આવે. તમને વાયરમેનમાં રસ પડે, તમને કોમ્પ્યુટરમાં રસ પડે, તમને મોબાઈલ રિપેરિંગમાં રસ પડે, આના જેટલા ચાન્સ તો કોઈના નથી. અમારે ત્યાં વલસાડમાં એક છોકરાને હું બહુ નાનપણથી ઓળખું, બહુ ધમાલ્યો. સ્કૂલમાં ટીચરની બધી કમ્પ્લેન એના પર, 10મામાં ફેલ. મને કે રખડવું જ છે, મેં એને ITIમાં ઘુસાડ્યો. અને ITIમાં ગયા પછી એને ખબર નહીં હું ચાનક ચડી. એ રિપેરિંગમાં ને ઇલેક્ટ્રિકમાં ને વાયરિંગમાં એને મજા આવી ગઈ. વાયરિંગ કરતાં કરતાં કોમ્પ્યુટર રિપેરિંગમાં ઘૂસી ગયો. અત્યારે લેપટોપ રિપેરિંગમાં વલસાડ આખામાં એનો પહેલો નંબર આવે.
છોકરાની ઉંમર કેટલી? હાર્ડલી 26 વર્ષ. રૂપિયા કેટલા કમાય? એક લેપટોપને અડવાના ઓછામાં ઓછા 500 રૂપિયા લઈ. આ મારા લેપટોપને કંઈક પ્રોબ્લેમ થાય, હું લઈને જાઉં અને હું જોઉં કે આ 25 લેપટોપ લાઈનમાં પડ્યા હોય અને એટલી દાદાગીરી પાછી ખુલ્લી, અઠવાડિયા પછી મળશે. એટલે મેં કીધું નવરો બેહેલો છે, કર નહીં. એને ઉતાવળ છે 10,000 રૂપિયા આપીને જાય, 500 રૂપિયામાં અઠવાડિયા પછી મળશે. હવે જે બિઝનેસમેન હોય એનું લેપટોપ અઠવાડિયું બંધ રહીને એનો ધંધો અટવાઈ જાય. એટલે કે નહીં સાહેબ, આજે ને આજે જોઈએ 1000 રૂપિયા લો, 1500 લો. મતલબ 5 વર્ષમાં એ માણસે ગામમાં નામ એવું ઊભું કર્યું કે લેપટોપ રિપેરિંગમાં તમારા ડેટા વાયરસથી જો ડિવાઈડ ગયા હોય, ડેટા માટે લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થાય, એ બધા રિકવર કરી આપે. 10મા પછી ભણવું નહીં હોય, મારી જવાબદારી, ભણવાનું છોડી દેવાનું, પણ ભણવાનું એવું જે ગમતું હોય. ભણ્યા વગર તો નહીં જ ચાલે. તમે એમ કહો કે હું ઘરે બેસીને પપ્પાના, એટલે હું જે મા બાપને બી કહું કે જે દીકરો એમને માર નથી ભણવું એને કહી દેવાનું, દીકરા કાલથી રોટી કપડા મકાન તારે મેનેજ કરવાનું, કાલથી તને હું ખાવાનું નહીં આપું, કપડાં નહીં આપું અને ઘર નહીં આપું, તું જા અને તારું મેનેજ કર. તારે ભણવું નથી ને તો યુ મેનેજ. તું 1 રૂપિયો કમાઈને આવીશ તો તને જમવાનું મળશે, 2 રૂપિયા કમાઈને આવીશ તો તને કપડાં મળશે, 3 રૂપિયા કમાઈને આવીશ તો તને ઘરમાં રહેવાનું મળશે. તારે રોજના પૈસા કમાવાના, પછી જ તારે ઘરમાં આવવાનું. ન મળે તો સ્ટેશન પર સુઈ જવાનું, ફૂટપાથ પર સુઈ જવાનું. જર્મનીમાં આ વસ્તુ થાય છે કે આ હકીકત છે. સ્વીટ 16 પાર્ટી આપવામાં આવે. મા બાપ ગામના કાકા મામા ભાઈ ભાવ બધાને બોલાવે કે મારી દીકરી 16 વર્ષની થઈ, 10માની એક્ઝામ આપી, હવે એની જવાબદારી મારી પતી ગઈ. સ્વીટ 16 પાર્ટી, બેટા તને જ્યાં જોઈએ ત્યાં હોટલમાં ચાલ, ત્યાં તારે જે ખાવું એ ખા, આજથી મારી જવાબદારી પૂરી. કાલથી તારે ઘરમાં રહેવું હોય તો ભાડું આપવું પડશે, કાલથી તારે ઘરમાં ખાવું હોય તો યુ હેવ ટુ પે મની. અને એટલે દીકરી 16 વર્ષે કમાવાનું શીખે, દીકરો કમાવાનું શીખે. એ પોતા કરે, હોટલમાં જઈને વેઇટરનું કામ કરે, છાપા નાખે, દૂધની થેલી વેચે, પણ એને પૈસાનું મહત્વ સમજાય જાય. એટલે જે દીકરા કે દીકરીના આવો સવાલ થાય એને મારા તરફથી ખુલ્લી ઓફર, કન્ફર્મ ભણવાનું છોડી દેજો, પણ સચિનની જેમ છોડજો. સચિને ભણવાનું છોડ્યું અને કામ ચાલુ કર્યું. ક્રિકેટમાં એ વેંગસરકરના અને અઝરુદ્દીનના બેટિંગ બેચ ઉચકીને જતા હતા, ત્યારે લોકોને ખબર જ નહોતી કે આ ભગવાન ક્રિકેટનો કહેવા હશે. ધ પોઈન્ટ ઇઝ હાર્ડવર્ક. એક જ ફિલ્ડમાં એને કન્ટિન્યુઅસલી કર્યું. મેં કીધું એમ, આને લેપટોપમાં મારા ફ્રેન્ડે, મારા સ્ટુડન્ટે કામ કર્યું. એવું તમે એક ફિલ્ડ પકડો નહીં. મોબાઈલ રિપેરિંગમાં એટલા ઊંડા ઉતરી જાઓ, આજે સ્ક્રીન બદલાવાના 1200 રૂપિયા લોકો આમનામ આપી જાય છે. અને સાચું ખબર, એને ખબર છે સ્ક્રીન કેટલાની આવે છે. મોબાઈલ રિપેરિંગ આવતા 5 વર્ષનો સૌથી મોટો કમાણી આપતો બિઝનેસ છે. જેને ભણવામાં રસ ન હોય એને આ બધા ફિલ્ડમાં જવાનું, કેમ કે આમાં ભણવાનું કંઈ આવે નહીં. મશીન આવે, તોડફોડ કરવાનું, નુકસાન કરવાનું, શીખી જવાનું. યસ, મારી પાસે બધા જ જવાબ છે, કેમ કે 15 વર્ષમાં આવા સવાલો આવ્યા જ છે. પણ જો આવું નહીં કરવું હોય તો ભણવું પડે. એટલે તમે નહીં આ બી નહીં કરવું તો મમ્મી પપ્પાએ કીધું એમ કાઢી જ મૂકવાનો. લાત મારીને કાઢતા શીખજો તો દીકરો તમને ભવિષ્યમાં આપશે. એક નાની વાર્તા કહી દો આના માટેની, ત્યારે મોડું થયું છે પણ ભાઈ. એક ઘરમાં પરિવાર હતો, પૈસાદાર પરિવાર હતો, પણ દુકાનમાં નુકસાન ગયું, લાખો રૂપિયા નુકસાન થઈ ગયું. ઘરમાં ખાવાના ફાફા પડ્યા. પરિવારના લોકો બેઠા કે હવે શું કરશું? તો એને જોયું કે પપ્પાએ વાડામાં સફરજનનું ઝાડ વાવેલું. એટલે લોકોએ સફરજન તોડ્યા, ઘરની બહાર મૂક્યા, વેચ્યા અને રોટલી ખાધી. રોજ આ જ કામ કરે, સફરજન વેચે ને ખાય. એક દિવસે એના કાકા આવ્યા કે હું થયું ભાઈ, આટલું નુકસાન ગયું તો શું કરો છો? તો કે બસ આ સફરજનમાં જિંદગી ચાલે છે. કાકાએ રાતના ઉઠીને સફરજનનું ઝાડ જ કાપી નાખ્યું અને ઘર છોડીને જતા રહ્યા. પેલા બિચારા ફૂફા થઈ ગયા, આ શું છે? અમારું જિંદગીનો એક જ રોજીનો સહારો હતો, મારા કાકા કાપી ગયા. કેટલા ખરાબ છે, કેટલા ખરાબ છે, કેટલા ખરાબ છે. પણ 1 વર્ષ પછી કાકા પાછા આવ્યા તો જોયું તો બિઝનેસમેન બની ગયા હતા. કેમ? એને ટેવ પડી ગઈ હતી મફતનું ખાવાની. રોજ સફરજન બને છે, અપાય છે, ખવાઈ જાય છે. નહીં, ઝાડ તૂટ્યું, ભૂખ્યો રહ્યો એટલે કામ શોધ્યું. ધંધો તો કરતો જ તો, આવડત તો હતી જ, કામ શોધ્યું, મોટો દુકાનદાર બની ગયો, પાછો લાખોપતિ થઈ ગયો. એટલે રૂપિયાનું નુકસાન જાય તે ચાલે, મનમાં નુકસાન જાય તે નહીં ચાલે. બાળકને ભણવાનો રસ નથી, તે એની આળસ છે, કાઢી નાખવાની. યસ, એની અધર ઓર છે? હા, ક્વેશ્ચન થોડો હાર્ડ છે સર. હાઉ ટુ ફાઇન્ડ અવર ઇન્ટરેસ્ટ? લાવ્યા 2 રસ્તા છે. એક મેં તમને કીધું હેપીએસ્ટ મોમેન્ટ, અને બીજું સાયકોલોજીકલ ટેસ્ટ. તમે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપો તો નાનપણથી લઈને એ સાયકોલોજીકલ કાઉન્સેલરનું કામ હોય છે. એ કાઉન્સેલર તમારી સાથે બેસે, બાળપણથી અત્યાર સુધીના અમુક સવાલો પૂછે કે તમને કેવું ફાવે છે, કેવું કરો છો, આવું સમયમાં તમે શું કરો છો. એ સવાલના જવાબ પરથી એક ફાઇલ બને, અને એ ફાઇલ પરથી અમે તમને કહી શકીએ કે તમને આ ફિલ્ડમાં કાઉન્સેલિંગ, એટલે તમને આ ફિલ્ડમાં ગમશે. અમારે ત્યાં મારી ઓફિસમાં સાયકોલોજીકલ કાઉન્સેલર બેન આવે છે,
એ બેનનો નંબર તમારે જોઈતો તો લખી દેવાનો, એમની એપોઇન્ટમેન્ટ લેવાની. એ 2 કલાક બાળકની સાથે બેસશે, મમ્મી પપ્પાને અલાઉડ નથી. બાળક અને એ બેન એ 2 કે 3 જણા બેસે, 1 કલાક સુધી સવાલ જવાબ કરે અને એની ફાઇલ બને. એ ફાઇલ બને તો એના પરથી અમે તમને કહી શકીએ કે આ બાળકને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડશે. બાકી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઘરના પરિવારના માહોલમાં મા બાપ જે શોધી શકે અને એના બેસ પર ઘરે ડિસ્કસ કરો તો કામ થઈ જશે. ચાલો અટકાવીએ, કેમ કે સવાલો તો ચાલ્યા જ કરશે. હવે એવું કરીએ, આમાં બધાને ટાઈમ નહીં બગાડીએ. જેના સવાલો છે એ હું વ્યક્તિગત રીતે જવાબ આપી દઈશ. આપણે છેલ્લી પૂર્ણાહુતિ 2 મિનિટની એમની કરાવી દઈએ અને ત્યારબાદ હું અહીંયા જ છું, જવાબ આપીએ. ચાલો, આજે ભલે મોડો ભાઈ મોડું, હું ઘરે કેટલા પહોંચીશ સવાલ છે. કાર્યક્રમ બાકી છે. દીપેશ સરને પહેલા તાળીના ગડગડાટથી વધાવી લો, જોરદાર તાળીના गड़गड़ाहट સાથે. और अब आपके सामने 12th का सरप्राइज 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 हमारे 12th के स्टूडेंट के लिए हम सरप्राइज लेकर आए हैं. और हमारे जो स्टूडेंट है इसको हम टैग और कैप से डिस्ट्रीब्यूशन करेंगे. कॉन्वोकेशन कैप और टैग. सबसे पहले मैं दावत देता हूं हमारे स्टूडेंट को जो आपके सामने आने वाले हैं, मास्टर कॉन्फिडेंस यश मोवलिया. मास्टर कॉन्फिडेंस आ विद्यार्थीए सारो एवो आत्मविश्वास धरावे छे. मजाकमां कहीए तो खोटું પણ કોન્ફિડન્સ થી બોલે છે, તેથી અમે એમને માસ્ટર ઓફ કોન્ફિડન્સ નો ખિતાબ આપેલ છે. વિનંતી કરીશ ટેગ આપશે જતીન સર અને ભૌતિક સર જે છે એ કેપ પહેરાવશે. માસ્ટર કોન્ફિડન્સ યશ મોવલિયા. આ વિદ્યાર્થી જોરદાર તાલિયા હોनी चाहिए. कैप और टैग, कॉन्वोकेशन कैप और टैग के साथ जोरदार तालियां होनी चाहिए. दूसरे स्थान पर दूसरा हमारा मास्टर लॉजिशियन जेनिस सावलिया. हमारा विद्यार्थी फिजिक्स અને મેથ્સ વિષયમાં અત્યંત પાવરફુલ છે અને લોજિક પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી ધરાવે છે, તેથી અમે ખિતાબ આપ્યો છે માસ્ટર લોજિશિયનનો. संजय सर हो तो स्टेज पासे આવી જાય. संजय सर हो तो स्टेज पासे આવી જાય. ત્રીજો વિદ્યાર્થી हमारा तीसरा मास्टर झोली श्रेय वेकरिया. हमारा ये बच्चा हर हमेश खुश मिजाज में रहता है. संस्कार से सुशोभित इस बच्चे को हमने मास्टर ऑफ झोली का खिताब दिया है. मैं रिक्वेस्ट करता हूँ टेक पहनाएंगे जतिन सर और भौतिक सर कैप पहनाएंगे और तालियों की गूंज से हम उसका स्वागत करेंगे. मास्टर झोली श्रेय वेकरिया 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 वेकरिया. और 12th स्टूडेंट के हमारे मास्टर साइलेंट स्कॉलर तीर्थ पटेल. तीर्थ पटेल शांत व्यक्तित्व धरावतो અમારો વિદ્યાર્થી છે, જેથી અમે તેને નવાજ્યો છે. માસ્ટર સાયલેન્ટ स्कॉलर विद्यार्थी हमारो. मास्टर गुड फिनिशर करण पटेल. मास्टर गुड फिनिशर हमारा विद्यार्थी क्रिकेटनी भाषाમાં કહીએ તો મહેન્દ્રસિંહ ધોની છે. છેલ્લી ઓવરમાં હિટિંગ કરવામાં માને છે, ભણવામાં પણ કંઈક એવું છે જેથી અમે એને ગુડ ફિનિશર તરીકે નવાજીએ છીએ. માસ્ટર ઓફ ગુડ ફિનિશર કરણ પટેલ. जतिन सर और भौतिक सर एमने कैप और टेग પહેરાવશે. ટેગ પહેરાવશે जतिन सर, कैप પહેરાવશે भौतिक सर. मास्टर ऑफ पोलाइट हित बोद्रा. जोम जुस्सो थनगनाट અને જિજ્ઞાસાથી ભરપૂર યુવાવસ્થામાં વિનમ્રતાના ગુણ. હિત પછી જેનિલ દેસાઈ, ધ્રુવ બખ્તરિયા, કેશોર કેયુ રાવાણી, यज्ञेश करंजिया, निराली गजेरा, ध्रुविशा उकाणी आ बधा तैयार रहेशे. ईशिता गोयाणी, हस्ती केवड़िया, ऋषिता सावलिया तैयार रहेशे.
मास्टर सेरेमनी में જેમિલ દેસાઈ માસ્ટર મેરી ધોરણ 12 ની પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ બાબત હોય જિંદગીને હળવાશથી જીવીને સંઘર્ષના સમયે પણ હાસ્ય ટકાવી શકે તેથી અમે એમને બિરુદ આપ્યું છે मास्टर मेरी જેમિલ દેસાઈ तालियां होनी चाहिए उसके लिए। इसके बाद आता है हमारा स्टूडेंट 12th का मास्टर मैंड्रली ध्रुव बक्सरिया मृदु सौम्य અને શાંત સ્વભાવ ધરાવતો અમારો વિદ્યાર્થી મેનર્સ એટલે કે સદગુણ સારી રીતભાત વાળું બેજોડ ઉદાહરણ પેશ કર્યું છે। કથક નૃત્ય પણ સારી રીતે એ જાણે છે માસ્ટર તેથી અમે એને નવાજવામાં આવે છે માસ્ટર મેન્ડ્રલી ધ્રુવ બક્સરિયા। અને હવે આવે છે માસ્ટર નેચર કેયુર રામાણી અમારો વિદ્યાર્થી સ્વભાવે સ્ટડી અને વિશિષ્ટ તમામ બાબતોમાં અવ્વલ નંબરનો રહ્યો છે। मास्टर मैच्योर हाजिर होता ही जाए मास्टर हेल्पफुल यशेश करंजिया मास्टर हेल्पफुल यशेश करंजिया हमारा यह छात्र जितना बड़ा उनका शरीर है इतना ही बड़ा उनका हृदय है। थोड़ी उम्र में यह दरियादिली का दृष्टांत है। हेल्पफुल नेचर की वजह से हमने उसे नवाजा है मास्टर हेल्पफुल। अब मैं रिंकल बेन को रिक्वेस्ट करता हूँ आप स्टेज पर आइए। मिस निमोनिस्ट निराली गजेरा मैं रिक्वेस्ट करता हूँ रिंकल मैडम को। हमारी ये विद्यार्थिनी की मेमोरी स्टोरेज की कैपेसिटी बहुत ही ज़्यादा है। लंबे लंबे आंसर वर्ड याद रख सकती है। यह विद्यार्थिनी ने पावरफुल मेमोरी का बेजोड़ उदाहरण पेश किया है इसलिए हमने उसे नवाजा है मिस मिनोनिस्ट तालियों की गूंज के साथ। और इसके बाद मिस जीनियस ધ્રુવિશા ઉકાણી એમ તો અમારી આ વિદ્યાર્થીની નિજાનંદી છે લાઈફમાં એના પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન છે પણ ભણવામાં અત્યંત પાવરફુલ છે इसलिए हमने उसे दिया है खिताब मिस जीनियस ધ્રુવિશા ઉકાણી। रिंकल मैडम को मैं रिक्वेस्ट करता हूँ। अब मिस मैच्योर आ रही है इशिता कोयानी। साल भर में शायद ही कभी डांट खाई होगी उनका वर्तन शिस्त भर रहा है इसलिए हमने उसे दिया है खिताब मिस मैच्योर। मैं रिक्वेस्ट करता हूँ रिंकल मैडम को उसे टैग पहनाएंगे कैप पहनाएंगे। और अब मिस होमवर्क हेक्टर हस्ती केवडिया અહીંયા હેક્ટર શબ્દનો મતલબ થાય છે કે બોસ અમારી આ વિદ્યાર્થીની હોમવર્ક લાવવામાં ખૂબ જ રેગ્યુલર છે એટલે અમે આપ્યો છે ખિતાબ મિસ હોમવર્ક હેક્ટર હસ્તી કેવડિયા। તાલિયા હોની चाहिए। मिस કોઓપરેટિવ ઋષિતા સાવલિયા એવું કહેવાય છે કે ધન અને જ્ઞાન વહેંચવાથી વધે છે। અમારી આ વિદ્યાર્થીને કોઓપરેશનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મિસ એટલે અમે કિતાબ આપ્યો છે મિસ કોઓપરેટિવ ઋષિતા સાવલિયા। ट्वेल्थ स्टफ के फेयरवेल में हम उसको मोमेंटो देंगे। सभी स्टूडेंट आ जाए। मैं जतिन सर को रिक्वेस्ट करता हूं कि 3 स्टूडेंट को वो मोमेंटो देंगे। थोड़े लोग इधर आ जाए 3-3 के ग्रुप में आएंगे। निराली जयसुख भाई गजेरा ध्रुविशा नरेंद्र भाई उकाणी ईशिता भरत भाई कोयाणी। जतिन सर ने विनंती करीश कि तेमने ए स्मृति भेट आपशे मोमेंटो। जतिन सर तालियां होनी चाहिए। जो लोग इधर है वो तालियां बजाए। सब स्टूडेंट तालियां बजाए से। बाद में मैं भौतिक सर को आमंत्रित करता हूं। श्रेय धर्मेश भाई वेकरिया ऋषिता जीवन भाई सावलिया तीर्थ विपुल भाई पटेल को वो मोमेंटो देंगे। स्मृति भेंट से उसको नवाजेंगे। भौतिक सर श्रेय धर्मेंद्र भाई वेकरिया ऋषिता जीवन भाई सावलिया तीर्थ विपुल भाई पटेल एक कतार में आ जाए। भौतिक सर को मैं रिक्वेस्ट करूंगा वो देंगे उसको ट्रॉफी। तालियों से हम अभिवादन करेंगे। तालियां बजनी चाहिए प्लीज।
यहाँ पर जो स्टूडेंट है उसको रिक्वेस्ट आप तालियां बजाइए, जो कुछ भी है वो तालियां बजाइए। फिर मैं दावत देता हूँ, इजन देता हूँ मैं, इजन देता हूँ मैं उसको। हस्ती मुकेश भाई केवड़िया, ध्रुव जितेंद्र भाई बक्सरिया, करण भरत भाई पटेल, मैं उसको दावत देता हूँ कि आप स्टेज पर आइए। और मैं संजय सर को रिक्वेस्ट करता हूँ कि आप स्मृति भेंट से, मोमेंटो से उनका स्वागत करें, अभिवादन करें और उससे अप्रिशिएट करें। हस्ती मुकेश भाई केवड़िया, ध्रुव जितेंद्र भाई बक्सरिया, करण भरत भाई पटेल, संजय सर उसको प्रोत्साहित करते हुए ट्रॉफी से तालियों के साथ उसका अभिवादन कीजिए। अब मैं सोनाली मैडम को रिक्वेस्ट करता हूं आप स्टेज पर आइए और जैनिस घनश्याम भाई सावलिया, यश जगदीश भाई बोवलिया और जमील पंकज भाई देसाई, रिंकल मैडम को मैं रिक्वेस्ट करता हूं, रिंकल मैडम आ जाए। जैनिस घनश्याम भाई सावलिया, यश जगदीश भाई बोवलिया, जमील पंकज भाई देसाई। और अब दिल थाम कर बैठिए, मैं लेकर आ रहा हूं हमारी रिलेट एजुकेशन के हमारे संस्थापक संचालक, वो आएंगे। धर्मेश सर को मैं दावत देता हूं। से दिया जाता है ये ट्रॉफी, जोरदार तालियां होनी चाहिए प्लीज। और अब मैं दीपेश सर को रिक्वेस्ट करता हूं कि आप स्टेज पर आइए फोटो सेशन के लिए। I would like to request Dipesh sir, please come on the stage for the photo session. આજના આપણા વક્તા અને કાર્યક્રમને સફળ બનાવનાર શ્રી રાજેશભાઈ ત્રિવેદી સાહેબ ખૂબ સારા એન્કર છે, ખૂબ સારી શાયર છે, કોમેન્ટ્રી પણ ખૂબ સારી બોલે છે, તો તેની માટે હું દીપેશ સરને નમ્ર વિનંતી કરીશ, બુકે અને શીલ્ડ વડે તેનું સન્માન કરશે। ખૂબ સરસ રાજેશ સર, કાર્યક્રમને સફળ બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। सभी टीचर्स को मैं आमंत्रित करता हूं स्टेज पर आ जाए। फाइनल में आवे तो कई रीते आवे। यू हैव बीन लिसनिंग टू रनिंग कमेंट्री ऑफ द फाइनल मैच बिटवीन इंडिया एंड ऑस्ट्रेलिया बीन प्लेड एट लॉर्ड्स लंडन। व कमेंटेटर आर सुशील जोशी in Hindi, JP9 in English. Expert comment will be given by Tony Koshia. Over to you, Lords London. Good morning everybody. Here the news. Indian skipper Virat Kohli wanted to selected to bat past the Indian opening player of the ground, Rohit Sharma and Shikhar Dhawan. The very first over will be bowled by Hazelwood balls to Rohit Sharma. Rohit Sharma getting ready. Slip point, gully cover, extra cover, mid off on the offside. On the onside, we have mid wicket. Bakers collect fine leg right the pens. Here is Hazelwood balls to Rohit Sharma outside the offside. Rohit Sharma try lovely looking shot between cover and extra cover. Two fielder running after ball. I'm sure they will not be able to cut off the ball inside the boundary line and ball cross the boundary line for 4 runs. Tony, what do you think? This is real mouse track from Rohit Sharma. The blast and we have some right mat room for the stroke. Tries between cover and extra. Not just able to cut off the ball and ball cross the boundary line for 4 runs. Rohit Sharma is one of the greatest batsmen of the world. He has made 260 highest after Sachin Tendulkar in the Saiwan. Here is Hazelwood. Slip, point, gully, cover, extra cover, off the offside. On the onside, we have mid wicket. Bakers collect fine leg right the fence. Hazelwood turn ball to Rohit Sharma. That ball shot up length and Rohit Sharma pull the ball over the mid wicket fence. And that is a 6 runs. What a massive stroke. It's a really great shot. Magnificent shot by the elegant looking shot. Aggressive shot by the Rohit Sharma. Rohit Sharma on 10 and drinks are on the field. હવે તો ઘરના જ બધા સાંભળવા વાળા રહ્યા છે। कार्यक्रम में जिन्होंने सहयोग दिया है ऐसे सब मेरे शिक्षक मित्र, यहाँ पधारे हुए सब मेहमान, साउंड सिस्टम, लाइट, फार्म, कैमरा और सभी मित्रों का मैं धन्यवाद करना चाहूँगा। ये फंक्शन को सक्सेसफुल बनाने के लिए नॉन और अननोन जिन्होंने भी यहाँ पर कंट्रीब्यूशन दिया है सबका आभारी हूँ। थैंक यू।